જાણીતા લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાડા અને તેના ભાઈ યુવરાજ સુવાડા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારામારી અને દાબધમકીની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। ત્યારબાદ ઓઢવ પોલીસે વિજય સુવાડા અને તેના ભાઈ યુવરાજ સુવાડાની ધરપકડ છે તે પણ કરી હતી, જે બાદ તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે આજે વિજય સુવાડાનો વધુ એક સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થયો છે। ત્યારે આ વાયરલ વિડીયોમાં વિજય સુવાડા શું કહી રહ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જાણીતા લોકગાયક વિજય સુવાડા અને તેના ભાઈ યુવરાજ સુવાડા સહિત 30 થી 40 લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી, જે ફરિયાદમાં દિનેશ દેસાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી, જેમાં વિજય સુવાડા સહિત કુલ 30 થી 40 લોકો કે જે ત્યાં દિનેશ દેસાઈના ત્યાં ગયા હતા અને તેમને માર મારી અને ધાકધમકી આપી હોવાની ફરિયાદ છે જે ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના બાદ જે ઓઢવ પોલીસે વિજય સુવાડા સહિત તેના ભાઈ યુવરાજ સુવાડાની ધરપકડ છે તે કરી હતી। ત્યારે જામીન ઉપર મુક્ત થયા બાદ વિજય સુવાડા દ્વારા એક વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં તે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે। જે વિડીયોની અંદર વિજય સુવાડા કહી રહ્યા છે કે તેમને દિનેશ દેસાઈ સાથે જે માથાકૂટ થઈ હતી તે સમાજની રૂએ તેમને સમાધાન કરી દેવામાં આવ્યું છે। હવે વિજય સુવાડા અને દિનેશ દેસાઈ વચ્ચે કોઈ મનમુટાવ છે તે રહ્યો નથી અને આ સમગ્ર બાબતને લઈને હવે અહીંયા ગાડી સમાધાન છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ જ વ્યક્તિએ આ માથાકૂટને લઈને કોઈ મનમુટાવ હવે રાખવાની જરૂર નથી। દિનેશ દેસાઈ વિશે પણ જે વિજય સુવાડા શબ્દો બોલ્યા હતા કે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે બાબતે પણ વિજય સુવાડાનું કહેવું હતું કે હું આવેશમાં આવીને તેમના વિશે આ શબ્દો બોલ્યો હતો તે હું કબૂલું છું અને હવે હું દિનેશ દેસાઈ અને સમગ્ર રબારી સમાજની માફી માગું છું। તે પ્રકારે વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિડીયોની અંદર વિજય સુવાડા શું બોલી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ। આજ રોજ હું વિજય સુવાડા તારીખ 28/8/2024ના રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે। તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। તો આ બાબતે કોઈ આગળ વધારે નહીં। ત્યારે વિજય સુવાડા અને દિનેશ દેસાઈ કે બંને ભાજપના નેતા છે, બંને ભાજપમાં છે, ત્યારે કોઈ અંગત કારણોસર તે બંને વચ્ચે આ માથાકૂટ છે થઈ હતી। માથાકૂટના અંતે છેલ્લે ઓઢવ પોલીસ સ્ટેશનમાં દિનેશ દેસાઈ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। અંતે વિજય સુવાડા અને તેના ભાઈ સહિતના લોકોની જે ધરપકડ છે તે પણ ઓઢવ પોલીસ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ જે આખી જે ઘટના છે તેને સમાજની રોએ સમાધાન કરી એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકી દેવામાં આવ્યો અને ત્યારબાદ તેને જે કહેવાય કે જે પ્રકારે આખું સમાધાન કરવામાં આવ્યું છે કે વિજય સુવાડા હોય કે દિનેશ દેસાઈએ આ બંને વચ્ચે જો સમાજની રૂએ સમાધાન કરવાની વાત હતી, સમાજ વચ્ચે પડીને જો સમાધાન કરવા માગતા હતા તો પછી પોલીસ ફરિયાદ સુધી વાત કેમ પહોંચાડવામાં આવી, પોલીસ ફરિયાદ શું કામ કરવામાં આવી અને કેમ પોલીસનો સમય પણ બગાડવામાં આવ્યો? આવા અનેક સવાલ છે જે ઊભા થઈ રહ્યા છે। કારણ કે જો તમે નેતા છો અને આ રીતે જો કરવામાં આવે ત્યારે જે પ્રમાણે વિજય સુવાડા અને દિનેશ દેસાઈ વચ્ચેની જે માથાકૂટનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાડા સહિત કુલ 30 થી 40 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, ધરપકડના દોર કરવામાં આવ્યા અને ત્યારબાદ જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સમાજની રોએ આ સમાધાન કરી દેવામાં આવ્યું છે। ત્યારે આને કેટલું યોગ્ય કહી શકાય? ત્યારે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।